જય માતાજી મિત્રો, જય મોગલ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો તમને હંમેશા રાતે અંધારામાં આ વિડીયો કેમ બનાવો, તો વિડીયો જોતા જાઓ, ક્યાં જવાનું ખબર પડી જ જાય છે। તો હાલો હવે આપણે ગાડીમાં કરી દઈએ ગીત ચાલુ, ફટાફટ આપણે વિડીયો ચાલુ। તો જવાનું હતું આપણે શંખલપુર બહુચર માતાજીએ પૂનમ ભરવા। તો શંખલપુર પહોંચી ગયા અને બહુચરમાંના દર્શન કરી લીધા। અને તમે દર્શન કરી કોમેન્ટમાં જય બહુચરમાં લખી નાખજો। અને હજી વિડીયો પૂરો નથી, હજી આપણે જવાનું એક લોકેશન, એ લોકેશન તમને સવારે જ જોવા મળશે, કારણ કે અત્યારે રાત છે। અચ્છા ઠીક હે। હાલો તો નીકળી ગયા એ બીજા લોકેશન ઉપર, જે તમારા માટે સરપ્રાઈઝ છે। સરપ્રાઈઝ એના માટે જેને આ ખબર ન હોય એ, અને ખબર હોય કે આ લોકેશન ક્યાંનું હોય તો એ કમેન્ટ કરો, ત્યાં સુધી અમે થોડાક આગળ પહોંચી જાય। હું આગળ જઈને તમને કહી દઉં ક્યાંનું ખબર છે, તમે કમેન્ટ કરશો ને। તો આપણે જવાનું હતું રાજસ્થાનને, પહોંચી ગયા રિસોર્ટ ને, આવો કાંઈક અમે રિસોર્ટ રાખ્યો। તો હાલો તમને હવે રિસોર્ટ દેખાડી દઈએ। રૂમે સામાન મૂકીને ઘડીક સ્વિમિંગ પુલની મજા લીધી, એ માછલો પાણીમાં ગયો છપ્પા। અને આ રાજસ્થાનની ટ્રીપમાં આપણે એકલા નહોતા, આપણો ભાઈબંધ હતો ને એ આપણે જો પાણીમાં જવાની તૈયારી કરે ને, એ કાંઈ કલાક અંદરમાં જાય છે ને બીજો માછલો પાણીમાં ગયો છપ્પા। અને પછી તો નાહી ધોઈને ધરાણા એટલે નીકળી ગયા રિસોર્ટની વિઝિટ। અને રિસોર્ટ કાંઈક બહુ મોટો હતો ને તમારે જો રિસોર્ટ રાખવો હોય રાજસ્થાનમાં તો ધ ઉદયબાગ નામનો રિસોર્ટ છે, અને બહુ સારો રિસોર્ટ છે। ત્યાંની ફેસિલિટી પણ સારી છે, અને સ્વિમિંગ પુલ જોરદાર છે, અને જમવાનું પણ એક નંબર હતું। અમે તો જેમાં હતા તો રાજસ્થાનમાં જાઓ એટલે ધ ઉદયબાગ રિસોર્ટ છે, બહુ રહેવા માટે સારો છે, રૂમ પણ સારા છે। અને હાલો હવે તમે જોઈ લો રિસોર્ટ ને, હું થોડુંક પેટ પૂજા કરી લઉં। પડી ગયા ને નીકળી ગયા ઘર બાજુ, કારણ કે સવાર ધંધે જવાનું હતું, નક દેવાજમાં ખારા થાય। ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ। હાલો તો આજના વ્લોગમાં આટલું, અને હવે મળશું બાદશાહ નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે ફોલો અને સબસ્ક્રાઈબ કરજો, અને જય માતાજી, જય મોગલ ને બાય બાય।